નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે તમારી બોર્ડની પરીક્ષામાં વિભાગ એ માં 24 માર્ક્સનું હેતુલક્ષી પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા 24 માર્ક્સ કઈ રીતના આવશે? તમારી પાસે સમય નથી કે તમે એક એક લાઈન વાંચી શકો, તો એના માટે સરસ મજાની સિરીઝ છે મિશન હેતુલક્ષી। તમારા 24 માંથી 24 માર્ક્સ આવશે જો તમે બધા જ વિડીયો જોયા હશે। તો આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 एसिड बेज અને ક્ષાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર। વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાશે અને 2 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પૂછાશે। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને જો તમે પ્રથમ વખત આયા હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરવાનો છું। પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, બેઝ સાથે ફિનોલ્ફથેલિન નું દ્રાવણ કયો રંગ આપશે? તો ગુલાબી આપશે વિદ્યાર્થી મિત્રો। અને એસિડ સાથે મિથાઇલ ઓરેન્જ નું દ્રાવણ લાલ નારંગી રંગ આપે છે વિદ્યાર્થી મિત્રો, લાલ લખશો તો પણ ચાલશે। એના પછી વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ જેનું અણુસૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? CaCO3 એ આરસ પહાડનું એક સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો। ચલો એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન અને પાંચમા નંબરનો ક્વેશ્ચન તમે જોઈને કન્ફ્યુઝ થઈ જશો, પણ બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો। ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવશે, તો ઓપ્શન નંબર બી આવશે। અને પાંચમા નંબરનો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે તટસ્થીકરણની પ્રક્રિયા। તમને આવડતું જ હશે કે એસિડ અને બેઝ બંને ભેગા થઈને શું બનાવશે? ક્ષાર અને પાણી બનાવશે, જેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીશું। તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ આવશે। જો તમને વિડીયોમાં મજા આવી રહી હોય તો એક લાઈક જરૂર કરી દેજો વિદ્યાર્થી મિત્રો, એનાથી મને પણ મોટિવેશન મળશે। ચલો એના પછી ચૂનાના નીતર્યા પાણીમાં કયો વાયુ આપણે પસાર કરીશું? તો CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય છે, તો કયો વાયુ આવશે વિદ્યાર્થી મિત્રો? કાર્બન ડાયોક્સાઇડ આવશે। એના પછી સાતમા નંબરનો ક્વેશ્ચન તટસ્થીકરણનું સમીકરણ, તો એમાં શું આવે? હમણાં જ ઉપર જોયું, એક એસિડ હોય અને એક બેઝ હોય, તો NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો એને બેઝ કહેવાય। પાછળ OH આવે ત્યારે સમજી લેવાનું બેઝ કહેવાય। સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, પાછળ હાઇડ્રોક્સાઇડ આવે તો બેઝ કહેવાય। અને HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, તો એસિડ અને બેઝ ભેગા થાય તો શું મળશે? ક્ષાર અને પાણી। તો સાચો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે। એના પછી એસિડ સાથે ફિનોલ્ફથેલિન કયો રંગ આપશે? લાલ, ઓરેન્જ, ગુલાબી, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપેલ પૈકી એક પણ નહીં। નવમા નંબરનો ક્વેશ્ચન છે, કઈ ધાતુ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે? તો જવાબ શું આવશે? Zn એટલે કે ઝિંક આવશે। દસમા નંબરનો ક્વેશ્ચન હમણાં જ આપણે જોયો હતો કે HCl સાથે પ્રક્રિયા કરી ઉત્પન્ન થતો વાયુ મીણબત્તીને ઓલવી નાખે છે। જો ઉત્પન્ન થતા સંયોજનોમાં એક કેલ્શિયમ ક્લોરાઇડ હશે તો તે ધાતુનું સંયોજન કયું હશે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 આવશે। એના પછી અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? એન્ટાસિડ, આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, એસિડિટી થાય આપણા જઠરમાં એટલે કે પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધી જાય તો આપણે એન્ટાસિડ તરીકે બેઝનો ઉપયોગ કરીશું। લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તો વિદ્યાર્થી મિત્રો બેઝ કહેવાય। pH 7 કરતાં વધારે હોવી જોઈએ, તો જવાબ શું આવશે? 10 આવશે। ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બનશે? બેઝ બનશે વિદ્યાર્થી મિત્રો। નિર્બળ એસિડ કયો છે વિદ્યાર્થી મિત્રો? એસિટિક એસિડ, CH3COOH એ એસિટિક એસિડ છે વિદ્યાર્થી મિત્રો, નિર્બળ એસિડ છે। એના પછી નિર્બળ બેઝ શું આવશે વિદ્યાર્થી મિત્રો? NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ। એના પછી 4 pH વાળા જલીય દ્રાવણ કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ ખાલી જગ્યા હોય છે 100 ગણું વધુ એસિડિક હશે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો જો તમારી પરીક્ષામાં પૂછાઈ જાય તો। સૌથી વધુ બેઝિક કોને કહેવાય? જેની pH સૌથી વધારે હોય, તો કોની pH સૌથી વધારે છે? 11.5, તો જવાબ શું આવશે? સી આવશે। પ્રબર એસિડ અને નિર્બળ બેઝ ના જલીય દ્રાવણની pH શું હશે? તો વિદ્યાર્થી મિત્ર આપણે જોવાનું કે પ્રબર કોણ છે? એસિડ પ્રબર છે તો pH 7 કરતાં ઓછી હોય, અને ક્વેશ્ચન ઊંધો કરી દે, એ લોકો એમ કે પ્રબર બેઝ તો એની pH 7 કરતાં કેવી હશે? વધારે હશે। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો નીચેનો જ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ચલો એ બે ક્વેશ્ચન તો આપણે જોયા।
ખાવાના સોડાનું રાસાયણિક સૂત્ર આ વિદ્યાર્થી મિત્રો તમે કરી દેજો. ખાવાનો સોડા, ધોવાનો સોડા, એના પછી પ્લાસ્ટર ઓફ પેરિસ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, બ્લીચિંગ પાવડર છે, બધાના અણુસૂત્ર, બનાવટ, ઉપયોગો 100% પૂછાશે. પીએચ માપક્રમ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, તટસ્થીકરણની પ્રક્રિયા છે, ધાતુ ઓક્સાઇડ છે, બેઝિક ઓક્સાઇડ છે. આપણે સરસ મજાની પ્લેલિસ્ટ બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમને દરેક વસ્તુ મળી રહેશે. ખાવાના સોડાનું અણુસૂત્ર શું થશે? NaHCO3. એને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય, સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય. સ્ફટિકજયુક્ત ધોવાના સોડાના 1 એકમ સૂત્રમાં પાણીના 10 અણુ હશે વિદ્યાર્થી મિત્રો. Na2CO3 × 10H2 આપણે લખીએ છીએ, તો 10H2 એટલે કે H2O ના 10 અણુ હશે. એના પછી સાઇટ્રિક એસિડ વિદ્યાર્થી મિત્રો લીંબુમાં હશે, યાદ રાખજો, અને મોસંબીમાં પણ સાઇટ્રિક એસિડ હશે. આંબલીમાં તો ટાર્ટરિક એસિડ હોય, દહીંમાં લેક્ટિક એસિડ હોય, ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય, કીડીના ડંખમાં અને કવચ નામનું જે વનસ્પતિ આવે છે એમાં મિથેનોઇક એસિડ હશે. તો આ પૂછાય જ છે વિદ્યાર્થી મિત્રો. જો સંતરામાં મેં તમને કીધું સાઇટ્રિક એસિડ, કીડીના ડંખમાં મેં તમને કીધું મિથેનોઇક એસિડ, ટમેટામાં મેં તમને ઓક્ઝેલિક એસિડ કીધું. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરીશું તો પાણીના અણુ ગુમાવશે અને પ્લાસ્ટર ઓફ પેરિસ બનશે. પીઓપી એ પણ આપણને ખબર છે. એના પછી વિદ્યાર્થી મિત્રો લાઇકેન, લીલ અને ફૂગ ભેગા થાય તો લાઇકેન બનશે. એ લિટમસ દ્રાવણનું સૂચક મેળવવામાં આવે છે. હળદરના ડાઘ પડેલા કપડાને સાબુ લગાવવાથી લાલાશ પડતો કથ્થઈ આવી જાય છે. ચૂનાના પથ્થરને રાસાયણિક રીતે શું કહી શકીએ? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું એક સ્વરૂપ છે. ધાતુ ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવશે. NaCl ના જલ્ય દ્રાવણનું pH કેવું હશે? NaCl સોડિયમ ક્લોરાઇડ એનું કેવું હશે? 7 હશે વિદ્યાર્થી મિત્રો, તટસ્થ કહેવાય, બરાબર, કારણ કે ક્ષાર છે એના માટે. NH4Cl એમોનિયમ ક્લોરાઇડ એનું વિદ્યાર્થી મિત્રો કેવું હશે? 7 કરતાં ઓછું હશે, કારણ કે એસિડ છે, કારણ કે એની અંદર H આવ્યું. ક્લોરીનની ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરીશું તો બ્લીચિંગ પાવડર બને છે. ક્લોરીન એટલે Cl અને ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો આપણને શું મળશે? CaOCl2, જેને આપણે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પણ કહીએ છીએ. બ્લીચિંગ પાવડર, બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ એનું મિશ્રણ વિદ્યાર્થી મિત્રો બેકિંગ પાવડરની બનાવટમાં વપરાશે. ક્લોર આલ્કલી પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો એનોડ ઉપર ક્લોરીન મળશે અને જો કેથોડ કે વિદ્યાર્થી મિત્રો તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં પૂછાય છે ક્લોર આલ્કલી પદ્ધતિ. દહીંમાં લેક્ટિક એસિડ, વિનેગરમાં એસિટિક એસિડ, આંબલીમાં ટાર્ટરિક એસિડ. જીપ્સમનું અણુસૂત્ર શું થશે? કેલ્શિયમ સલ્ફેટ × 2H2O. જે પહેલા નંબરનું છે 1/2H2O એ વિદ્યાર્થી મિત્રો કોનું છે? POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસનું છે. એના પછી જમીનને તટસ્થ કરવા માટે શું નાખશે વિદ્યાર્થી મિત્રો? અચ્છા, બેઝિક જમીન હશે તો એની અંદર એસિડ નાખવું પડશે એટલે કે જીપ્સમ નાખશે, બરાબર. એના પછી સ્ફટિકજયુક્ત કોપર સલ્ફેટનું અણુસૂત્ર, તો કોપર સલ્ફેટનું શું થાય? CuSO4 થશે વિદ્યાર્થી મિત્રો, અને સ્ફટિકજયુક્ત કીધું છે એટલે 5H2O આવશે. એના પછી નિર્ભર બેઝ વિદ્યાર્થી મિત્રો NH3 નિર્ભર બેઝ છે, તો હા વિદ્યાર્થી મિત્રો સાચું છે વિધાન. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં ટ્રુ ફોલ્સ પણ પૂછાઈ શકે છે. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તો pHની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો ઓછી થશે, તો ખોટું આવશે. એના પછી 2 pH હોય અને 4 pH હોય તો એસિડિકતાનો ગુણ કોનો વધારે હશે? જેમ pH ઓછી હોય તો 2 વાળાનો વધારે હશે, પણ આ લોકોએ તો ઊંધું કીધું છે, તો ખોટું આવશે. લીંબુમાં સાઇટ્રિક એસિડ સાચું છે. લોહીની pH એક્ઝેક્ટ 7 હશે વિદ્યાર્થી મિત્રો, 7 થી વધુ એટલે કે 7.4 ની આસપાસ હોય છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે સાચું. આંબલીમાં ટાર્ટરિક એસિડ પણ સાચું. પ્રબર એસિડ અને પ્રબર બેઝ ના ક્ષાર તટસ્થ હોય છે તો pH 7 સાચી વાત છે. બેકિંગ સોડા એ બેઝ છે એ પણ સાચી વાત છે. પાણીની ગેરહાજરીના HCl ના અણુમાંથી H+ નું આયનનું અલગીકરણ થતું નથી, એ પણ સાચી વાત છે. એસિડ અને બેઝ વિદ્યાર્થી મિત્રો ભેગા કરીશું તો ઉષ્મા શોષક ના વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા કોઈ શોષાતી નથી, તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? વિધાન ખોટું આવશે, બરાબર. ટ્રુ ફોલ્સ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં 1-2 માર્ક્સનું પૂછાવાનું છે. આના સિવાય બીજા બધા ચેપ્ટરના પર આપણે વિડીયો બનાવીશું, બેઝિક ગણિતના, વિજ્ઞાનના, અંગ્રેજીના, સામાજિક વિજ્ઞાનના. ગ્રામરમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારો 1 માર્ક્સ નહીં કપાય. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી જ્યારે બીજો વિડીયો અપલોડ કરું તમારા સુધી પહોંચી જાય. હવે રેગ્યુલર 5 થી 6 વિડીયો આવશે રોજ. વિડીયો જોશો તમારા હેતુલક્ષીમાં પૂરેપૂરા માર્ક્સ આવશે. પાછળના વિભાગ B, C, D ના પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાનો છું વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.